બધા ડાયરાને રામ રામ. અહીંયા મંચસ પર બિરાજમાન આપણી આ લડાઈમાં સહયોગ આપવા અને સહભાગી થવા માટે જે દૂર દૂરથી અલગ અલગ તાલુકાઓમાંથી, જિલ્લામાંથી અને ગુજરાતભરમાંથી જે પણ ખેડૂત ભાઈઓ અહીંયા પધાર્યા છે, નતમસ્તક બે હાથ જોડી અને આપ સૌને આવકારું છું. અહીંયા આજે હળવદ તાલુકામાં એમાં ધુડકોટ ગામે આવું સરસ મજાનું આયોજન થશે અને આક્રમકતાથી આવડી મોટી સંખ્યામાં ખેડૂતો નીકળી પડશે, આવું કદાચ અહીંના પ્રશાસને અને ચૂંટાયેલા નેતાઓએ ક્યારેય નહીં વિચાર્યું હોય. એક વાત તો નક્કી છે કે કાં તો ચૂંટાયેલા નેતા અને સરકારનું પાપ ભરાઈ રહ્યું છે અને કાં તો હવે ખેડૂતના ભાગ્ય આડેથી પાંદડું ખસી રહ્યું છે. જ્યારે ખેડૂત સંગઠિત થવા માંડે એટલે સમજવાનું કે હવે પરિવર્તન બહુ દૂર નથી. અને આજે અહીંયા ધુડકોટ ગામેથી મારી વાતની શરૂઆત કરતા પહેલા હું એ જ વાત કરીશ કે જો સરકાર ખેડૂતોની માંગણી સ્વીકારી લે તો રાજકારણથી પર જઈ અને જાહેર ચોક પર સરકારનો આભાર વ્યક્ત કરવાની તાકાત અમારી ખેડૂતોની છે. રાજનીતિ છોડી દઈએ, રાજકીય વાત છોડી દઈએ, અમે જાહેર મંચ પરથી જ આ સરકારનો આભાર માનશું જો ખેડૂતોને યોગ્ય વળતર મળી જશે તો. બાકી કોઈ વિડીયો બનાવી કોણીએ ગોળ ચોટાડવાની વાતો કરશે અને ખેડૂતોને કહે છે કે આટલું વળતર નક્કી થઈ ગયું, સરકારે આ પાડી દીધી, હવે બધું થઈ જશે, આ વાતોમાં અમે નહીં આવીએ. ભૂતકાળમાં ઘણી વખત ખેડૂતો આવી રીતે છેતરાયા છે અને ખેડૂતોને ખરેખર જ્યાં ટ્રાન્સમિશન લાઈન પસાર થાય છે ત્યાં જે નુકસાન છે, નુકસાન કોને કહેવાય એ જો સમજવું હોય ને તો સરકારમાં બેઠેલા નેતા અને જે એસી ઓફિસમાં અધિકારીઓ બેઠા છે એનું નુકસાન સમજવું હોય, કાયદાકીય વાત કરવી હોય, પરિપત્રોના જે વાહિયાત પરબડિયા તૈયાર કરીને ખેડૂતને નોટિસો મોકલે છે ને એ અધિકારીઓને કહીએ છીએ તાકાત હોય તો જાહેર મંચ પર ચર્ચા કરવા બેઠો, તાકાત હોય તો શું કાયદો કે છે અમે તમને સમજાવીએ, શું પરિપત્ર કે છે અમે તમને સમજાવીએ. માત્ર ને માત્ર જયારે ઓર્ડર કરો છો ત્યારે નીચે એક લાઈન લખી દો છો કે નિયમો અનુસાર વળતર મળવા પાત્ર છે. જો ખેડૂત તૈયાર નહીં થાય તો પછી ફરજ રૂકાવટનો ગુનો દાખલ કરી અને ખેડૂતની ધરપકડ કરવામાં આવશે. જનરલી બધા ઓર્ડરમાં આવું જ જોયું છે ને. આપ સૌ જ્યારે પણ ના પાડી હશે કે અમે પોલ નહીં નાખવા દઈએ, અમે અહીંથી લાઈન પસાર નહીં થવા દઈએ, વળતરની રકમ પહેલા નક્કી કરો, ત્યારે તમને એક કલેક્ટરમાંથી પહેલી નોટિસ આવે. નોટિસ આવ્યા પછી તમારો કેસ કલેક્ટરમાં ચાલે. આ કેસ ચાલે એમાં બધા ખેડૂત હારી જ જાય. જોવાનું એ છે કેસ ચાલે તો એમાં ક્યારેક આ પાર્ટી જીતે, ક્યારેક ઓલી પાર્ટી જીતે, આવું બને તો ખરે ને. હાઈ ટેન્શન લાઈનના કેસ જ એવા છે કે એમાં ખેડૂત ફરજિયાત હારી જ જાય અને કંપની જ જીતે, કારણ કે ખિસ્સા અગાઉ ગરમ થઈ ગયા હોય. બીજી વાત હમણાં નવું લાવ્યા છે કે જેટકો ગવર્મેન્ટ કંપની છે, પાવર ગ્રીડમાં ક્યાંય ખરેખર ઓર્ડરો થતા નથી, એમને જેટકોના ઓર્ડર જોઈએ તોય આપશું, પાવર ગ્રીડના જોઈએ તોય આપશું, અને નિયમ અનુસાર શું વળતર મળવા પાત્ર છે એની ચર્ચા કરવી હોય અને એના નિયમોથી વાકેફ થવું હોય અને જો ખેડૂતો માટે લાગણી હોય તો આજે ધુડકોટ ગામના આંગણેથી કહીએ છીએ કે સમય આપે એ સમય અને સ્થળ આપે એ સ્થળ ઉપર આપણે ચર્ચા કરવા તૈયાર છીએ. ચૂંટાયેલા નેતાઓને પણ કહીએ છીએ, ભાઈએ હું શરૂઆતમાં પધારો આવ્યો ત્યારે ભાઈએ વાત કરી કે હજુ ક્યાંક ને ક્યાંક ડરનો માહોલ છે, તો આજે આપણે ડર દૂર કરવા માટેનો પાયો ધૂળકટમાંથી નાખ્યો છે, આવું સમજવાનું છે. ડર કોનાથી ડરવાનું હોય?
અમે ક્યારેક આપણે ગીરમાં જઈએ તો આપણે સિંહથી ડરીએ, વાઘથી ડરીએ, કોઈએ પાળેલા મોટા મોટા કૂતરા હોય તો એનાથી ડરીએ. ડર લાગે ને? માણાનો કોઈ દી ડર લાગે ખરો? તો આમનો ડર લાગે છે એને આપણે શેમાં ગણીશું? માણસોને જાનવરનો ડર લાગે, માણસનો થોડો ડર લાગે. માણસ તો એકબીજાને મદદરૂપ થવા માટે ભગવાને જન્મ આપ્યો છે. આપણે ગરીબોને મદદરૂપ થઈએ, ખેડૂતોને મદદરૂપ થઈએ, આ માટે ભગવાને આપણને પૃથ્વી ઉપર મોકલ્યા છે. અને જો આજે લોકો તમારાથી ડરતા હોય તમારે સમજી જવું જોઈએ જાનવરમાં તમારામાં કોઈ તફાવત નથી. આ વાત અહીંથી જે લોકો ખેડૂતોને ડરાવે છે, જે લોકો 2 દિવસથી ગામડે ગામડે ફરી રહ્યા છે, મીટિંગમાં ન જતા, આ લોકોને કહીએ છીએ કે તમારામાં તાકાત હોય, ખેડૂતોને વળતર અપાવવાની તાકાત હોય તો સરકાર પણ તમારી છે, સાંસદ સભ્યો તમારા છે. ગુજરાતમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની વાત કરીએ કે અહીંયા ગાંધીનગરમાં બેઠેલી સરકાર હોય કે પછી કેન્દ્રમાં બેઠેલી સરકાર તમારી છે. મત ખેડૂતોના લીધા છે. જો લાગણી બચી હોય તો ખિસ્સામાંથી પૈસા નથી દેવાના, પૈસા ગવર્મેન્ટની તિજોરીમાંથી અને કંપનીઓની પાસેથી દેવાના છે. તમારી તાકાત હોય ખેડૂતને વળતર અપાવો. જો વળતર આપી દે છે તો આપણે કોઈ રાજનીતિ નથી કરવાની. વળતર આપી દે છે તો આપણે સરકારનો આભાર માનવાનો છે. પણ વળતર કેટલું અમારા ખેડૂતો નક્કી કરે એટલું. જમીન અમારી છે, જગ્યા અમારી છે. કાયદાઓમાં 2 લાઈન તમારી ફેવરની હશે તો 4 લાઈન અમારા ફેવરની છે. કેસ લડવાની તૈયારી હોય અને ખરેખર તટસ્થ જજમેન્ટ આપવાની કોઈ કલેક્ટર શ્રીની તૈયારી હોય. મેહુલભાઈ ક્યાં છે? સાંજે 7 વાગ્યા પહેલા જ કહું ને મળવાનું. અમુક અધિકારીઓને સાંજ પછી નથી મળાતું, એટલે દિવસે કોઈને મળવાની. ખરેખર આની અંદર કેસ જ્યારે ચાલે ત્યારે કેસ કલેક્ટર માત્ર મધ્યસ્થી કરી શકે. આ કાયદાઓને લઈને હવે આપણે ચર્ચા કરીએ કે આમાં શું થઈ શકે. પણ પહેલા હું તમને એ પૂછીશ કે ખરેખર આપણી લડવાની તૈયારી છે? 2 હાથ ઊંચા કરીને કહો હા કે ના. સંપૂર્ણ તૈયારી છે? લડવાનું થશે એના માટે જ આગોતરી તૈયારીના ભાગરૂપે આજે તમને જમાડી દેવાના છે. પછી ટાઈમે જમવા મળશે કે કેમ એ ખબર નથી, પણ એ તાકાત બતાવવાની છે કે ગુજરાતનો ઇતિહાસ અહીંયા બેઠેલા લોકો લખવાના છે. આજ દિવસ સુધી વારંવાર હાઈ ટેન્શન લાઈનમાં ખેડૂતો હેરાન થયા છે. અહીંયા જે લાકડિયાથી અમદાવાદ લાઈન પસાર થાય છે 765 કેવીની, એવી જ રીતે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાંથી પણ પસાર થાય છે. મધ્ય ગુજરાતના તાલુકાઓમાંથી પણ અહીંયા ખેડૂત આગેવાનો આવ્યા હશે. એક વખત કોઈ એક જગ્યાએ ઓર્ડર થશે તો આ ઓર્ડર દરેક જિલ્લાની અંદર લાગુ થશે. હવે 1 વર્ષમાં આ અત્યારે જે લાઈનને લઈને લડીએ છીએ ને એના સિવાયની બીજી 4 લાઈનો અહીંયા આવે છે. અને આજે જે ખેડૂત આમાં ભોગ, ઘણા ગામમાં એવા હશે કે ભાઈ તો સગનભાઈના ખેતરમાં જ નીકળે છે, મારે શું? એને કહીએ છીએ તમારો 12 મહિનામાં વારો આવવાનો છે. આજે વળતર ચૂકવાનું હશે આ લોકોને તો કાલે તમને વળતર મળશે. વળતર કેવી રીતે લેવું જોઈએ, કેટલું મળવું જોઈએ, કાયદાઓ શું કહે છે એને લઈને અમે ચાલીશું. કોઈ એવું કહે છે કે કલેક્ટરે હુકમ કરી દીધો ને તમને વાંધો હોય તો કોર્ટમાં જતા રહ્યો, આટલા મૂર્ખ્યા અમે નથી કે અમે કોર્ટમાં વયા જઈએ અને પછી તમે વિકાસની વાતો કરીને કામ ચાલુ કરી દો ને કોર્ટનું જજમેન્ટ આવે ત્યાં સુધી અમે રાહ જોઈને બેસીએ. આવું આપણે કરવાનું નથી. બધા તૈયાર? બીજી વાત કે આજની મીટિંગ પછી કાલથી ઘણા આગેવાનો ફોને ચાલુ થશે.
એટલે આગેવાનોએ ખાસ તૈયારી એ રાખવાની છે જ્યાં સુધી પરિણામ ન મળે ત્યાં સુધી ડગવાનું નથી. અને લડાઈ ગમે એવડી મજબૂતાઈથી લડવાની થાય. આજે તમને એ પણ વચન આપીને જાઉં છું, જ્યારે તમે કહેશો દરેક માનો કે પોલ ઉભા કરવા આવ્યા છે, કેવી રીતે લડવું, આ આયોજન આપણે બનાવી લઈશું વ્યવસ્થિત રીતે. ઘણી વાતો જાહેરમાં નહીં થાય, ખાનગીમાં કરી લઈશું. દરેક વખતે હું હાજર હશું એવું નથી હું કહેતો, પણ જ્યારે તમારી પર અત્યાચાર થશે તો હું દુનિયાના ગમે એ ખૂણે હશું તે દિવસે તમારી વચ્ચે આવીને ઉભો રહે. આ ખાતરી આપું. ખેડૂત ઉપર અત્યાચાર બિલકુલ સહન કરવામાં નહીં આવે. આ લડાઈ આયોજન પૂર્વક ગાંધી ચિંધ્યા માર્ગે ખેડૂતોને સાથે રાખીને લડીશું. અમે વાત કરીએ કે આપણને વળતર ખરેખર શું મળવું જોઈએ. 1885 ટેલિગ્રામ એક્ટ બન્યો. જે મિત્રો આમાં ઇન્વોલ્વ થયા છે તો એને ક્યાંક ને ક્યાંક થોડું જાજુ વાંચ્યું પણ હશે. અંગ્રેજો જ્યારે હતા ત્યારે એમને કાયદો બનાવેલો. 1885 નો ટેલિગ્રામ એક્ટ બન્યો. ત્યાર પછી સમયે સમયે કાયદામાં થોડા સુધારા વધારા થતા ગયા. 2003માં ઇલેક્ટ્રિસિટી એક્ટ નામનો એક કાયદો બનાવવામાં આવ્યો. 2003માં 1885 થી 2003 સુધી સુધારા વધારા થતા થતા 2003માં કાયદો બન્યો. ત્યાર પછી પરિપત્રો બન્યા, કાયદો નથી બન્યો. અને પરિપત્ર ક્યારેય કાયદાની ઉપરવટ ના હોઈ શકે. અને જો કાયદાની ઉપરવટ પરિપત્ર હોય તો એને દાદાગીરી દબંગાઈ કહેવાય. એ લોકો પરિપત્ર મુજબ ચર્ચા કરવા બેઠે તો પણ આપણી તૈયારી છે. એ લોકો કાયદા મુજબ ચર્ચા કરવા બેઠે તો પણ આપણી તૈયારી છે. હવે ઇલેક્ટ્રિસિટી એક્ટ 2003 શું કહે છે કે ખેડૂતને ત્યાંથી જ્યારે પણ વીજ લાઈન પસાર થતી હોય ત્યારે એ ખેડૂતને પોતાના ખેતરથી રોડ કેટલો દૂર છે, જીઆઈડીસી વિસ્તાર કેટલો દૂર છે, સિટી કેટલું દૂર છે, ભવિષ્યમાં ઈ જમીનની કિંમતમાં કેટલો વધારો થાય એવું છે, આ સંપૂર્ણ ધ્યાને રાખી અને છેલ્લી લાઈન લખી છે, ખેડૂતને વિશ્વાસમાં લીધા બાદ કામ ચાલુ કરવું. આ ક્યાંય અમલ થાય છે ખરો? હવે એ કાયદાના કારણે મૂંઝવણો બીજી થતી હતી. કંપનીઓ અધિકારીઓના ખિસ્સા ગરમ કરી દે. જિલ્લામાં માત્ર એક અધિકારી હોય છે જે આમાં મધ્યસ્થી કરી શકે. ક્યાંક ને ક્યાંક એમને હાચવી લેવામાં આવે. તકલીફ એ થાય કે ખેડૂતોને જે ખરેખર ન્યાય મળવો જોઈએ કાયદાકીય એ ન મળે. પણ એ કાયદાને લઈને ખેડૂત આગેવાનો વારંવાર લડવા જતા હતા. એટલે 2017માં પરિપત્ર લાવી ગુજરાત સરકાર. એ કંપનીની ફેવરમાં પરિપત્ર આવ્યો. ત્યાર પછી સુધારા થતા થતા હમણાં 2024 માર્ચ 2024માં એક બીજો પરિપત્ર. હવે કાયદો છે કે છે, પરિપત્ર શું કે છે, અને આપણને ખરેખર મળવું જોઈએ. શા માટે મળવું જોઈએ? તો કાયદો એ કે છે, જે મેં તમને વાત કરી કે જીઆઈડીસી વિસ્તાર કેટલો દૂર છે, રોડ કેટલો દૂર છે, સિટી કેટલું દૂર છે, ધ્યાને રાખવું. સાથે જ ભવિષ્યમાં આ જમીનની કિંમત કેટલી વધે એવું છે, આ ધ્યાને રાખીને વળતર ચૂકવવું. મધ્યસ્થી તો મધ્યસ્થી માત્ર કલેક્ટર કરી શકે. પરિપત્રોમાં બદલાવ થતા ગયા. હવે એમાં પછી જઈએ 2017 નો એક આપ સૌએ કદાચ ચુકાદો જોયો હશે, જેમાં કચ્છના ખેડૂતો લડેલા. 2017માં ભુજ કલેક્ટર રેમિયા મોહન હતા. એને હુકમ કરેલો 15 રૂપિયાથી લઈ 45 રૂપિયા સુધી. આજે આપણે તાળીઓથી ખેડૂતોને વધાવવા જોઈએ, જેનો આપણે દાખલો દઈ શકીએ છીએ કચ્છના ખેડૂતોનો, કે જે પહેલી વાર આ લડાઈ એક નવો ઓર્ડર લઈ આવ્યા ને એ લોકો લડ્યા હતા. હવે એમાં 15 રૂપિયાથી 45 રૂપિયા સુધી જ્યાં જંત્રીનો ભાવ હતો ત્યાં 950 રૂપિયા બિન પિયત, પિયતમાં 1000 રૂપિયા, ટૂંકમાં 850 થી 1000 રૂપિયા સુધીના ભાવ કરી આપ્યા. એને દાખલા રૂપે આપી અને અનેક જિલ્લાઓમાં આ મુજબના વળતર કરી આપ્યા કલેક્ટરોએ. હવે ફરતા ફરતા વાત આવી જે જગ્યાએ આપણે બેઠા છીએ હળવદ તાલુકામાં,
હળવદ તાલુકામાં આજથી 2.5 વર્ષ પહેલા અમે આવેલા. સ્ટરલાઇટની મારા ખ્યાલથી સ્ટરલાઇટ જ હતી ને, અહીંયાથી લાઈન પસાર થતી હતી ત્યારે પણ અમે આવી જ રીતે ખેડૂતોને મળેલા. પછી ખેડૂતોને જોમ જુસ્સો જબરજસ્ત હતો. એ ખેડૂતોને જે કાંઈ ગાઈડ કરવાનું થતું હતું એ કર્યું નહીં. આંદોલન આગળ જતા 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 એનો કોઈએ કબજો કરીને એવું કીધું કે હવે રાજુભાઈ આવશે તો વળતરમાં તકલીફ થશે. તો આપણે સામેથી કીધું કે ભાઈ તમે ત્યાંથી અપાવી દેતા હોય તો અમારું કામ તો વળતર પૂરતું જ છે. ખેડૂતોની જીત થવાની નજીક હતી એટલે ભાજપના નેતાઓ હતા એને એવું થયું કે ચાલુ જસ તો રાજુભાઈ મળશે. તો એમને એવું કીધું કે ભાઈ સમાધાન અમે કરાવી દઈએ છીએ, સરકાર તૈયાર છે, રાજુભાઈ સાઈડ કરી દો. ખેડૂતોએ મને વાત કરી એટલે આપણો આશય એ જ હતો કે ખેડૂતોને વળતર મળવું જોઈએ. સાઈડ તો અમે પહેલા દિવસથી થઈ જવા તૈયાર છીએ. જેમાં જે ઓર્ડરો ભૂતકાળના હતા એ મુજબના ઓર્ડર અહીંયા થયા. 898 થી લઈ અને 1003 રૂપિયા સુધીના ઓર્ડર થયા અને જનરલી બધાને પિયત નો ભાવ ગણીને 1003 રૂપિયા વળતર ચૂકવાનું પર મીટર. હવે અમારી માંગણી આજે શું છે એ તો ખેડૂતો નક્કી કરશે, પણ શું હોવી જોઈએ આ ચર્ચા હું કરવા આવ્યો છું. કે જ્યારે જૂના પરિપત્રો હતા, જે પરિપત્રમાં કોરિડોરના 7.5% થી લઈને સુધારો થયો 21માં અને 15% કરવામાં આવ્યા. ત્યાર પછી હમણાં લેટેસ્ટ સુધારો જે થયો એમાં 25% કોરિડોરના, એટલે કે જે લાઈન નીકળે છે 765 કેવી છે તો જે કોરિડોર એટલે તાર નીકળે છે એની નીચે 67 મીટરનો પટ્ટો ગણવો. હવે એમાં મીટરનો ભાવ શું આપવો? તો જે ભાવ કલેક્ટરે નક્કી કર્યા છે વળતરના એ ભાવના 25%. આપણી માંગણી સ્વાભાવિક છે. કેન્દ્ર સરકાર વિચારી રહી છે અત્યારે 30% ની, આપણી માંગણી 30% હોવી જ જોઈએ કારણ કે સરકારે વિચારે છે. તો મારું એવું માનવું છે કે કોરિડોરના જે મીટરનો ભાવ નક્કી થશે તે, પણ અમે જે અત્યારે 25% તો ઓલરેડી છે, તો જે કેન્દ્ર સરકાર વિચારી રહી છે એ મુજબ કોરિડોરના 30% મળવા જોઈએ. બધા તૈયાર છો એમાં કે 25% એ ચલાવવું છે? બીજી વાત કે હવે મીટરના ભાવ શું? મીટરના ભાવ માટે તો આ માથાકૂટ હાલે છે. તો મીટરનો ભાવ પાવર ગ્રીડ કંપનીએ પણ અનેક દાખલા છે આપણી પાસે, અનેક હુકમો છે કે પાવર ગ્રીડ કંપનીએ 15 રૂપિયા જંત્રીનો ભાવ હતો ત્યાં 1000 રૂપિયા ચૂકવા છે. હાલું હળવદમાં આવીને તમને શું પેટમાં દુખે છે? માળિયા પહોંચ્યા તો પેટમાં દુખે છે, બનાસકાંઠામાં જાવ તો પેટમાં દુખે છે, સાણંદ આસપાસ ટૂંકમાં આ ખેડૂતો જે આવ્યા છે મૂળ તો પીડાય છે. તો ભૂતકાળના આ ઓર્ડરો થયા છે. હવે અમારી માંગણી એ છે, આપ સૌને એમાં સહમતિ આપની હોય તો, કે ભાઈ જૂનો પરિપત્ર હતો કે જે રકમ જે જંત્રી ચાલે છે, જે રકમ નક્કી થાય એના 85% ચૂકવવા. એટલે જંત્રીના 85% જ્યાં પોલ ઉભો થાય ત્યાં. હવે અત્યારે 24 નો પરિપત્ર આવ્યો એમાં જંત્રીના ડબલ કીધા છે 200%. હવે એ પરિપત્ર પહેલા અહીંયા કચ્છની અંદર, મોરબીની અંદર જયારે 85% જંત્રીના હતા ત્યારે 1000 રૂપિયા ચૂકવા છે. પછી તો સરકારે હુકમ કરી દીધો જંત્રીના ડબલ ચૂકવવા. તો આપણા 2000 થવા જોઈએ કે ના થવા જોઈએ? 1000 રૂપિયા તો જે દિવસે જંત્રીના 85% ચૂકવવાના હતા તે દી તમે ચૂકવી દીધા છે. તો હવે તો પરિપત્રમાં ફેરફાર થઈને 200% થયો છે. એટલે અમારી માંગણી છે, તમે એવું સમજતા હશો કે 1000 રૂપિયા મીટરે ચૂકવી દઈશું અથવા તો બજાર કિંમત મુજબ ચૂકવી દઈશું. તો બજાર કિંમત આજે મારું 5 વીઘાનું ખેતર છે, વીઘાના માની લીધું કે 25 લાખ રૂપિયા છે. હવે તમારી લાઈન પસાર થાય છે, મારા 1 વીઘો જમીન એમાં ઉદાહરણ તરીકે કપાય છે, તો તમે 1 વીઘાના 25 લાખ રૂપિયા અમને ચૂકવી દો. ઉદાહરણ આપું છું. આવી રીતે અમે ખેડૂત મૂર્ખા નથી. બાકીની 4 વીઘા અમારી છે એનાય ભાવ ઘટી જવાના છે.
આપણા ખેતરમાંથી લાઈન પસાર થાય, તમને બજાર કિંમત ચૂકવી આપે, બીજી જગ્યાના ભાવ થોડા એના રહેવાના છે. 5 વીઘાનું ખેતર વચ્ચેથી લાઈન નીકળી, 1 વીઘાના કાપી દીધા ભાવ, 25 લાખ આપી દીધા. વાંહે 4 વીઘાના આપણી પાસે 2 વીઘાના બંને બાજુ ટુકડા વધ્યા, એના કોઈ 50 લાખ આપવાનું જ ખરા. મૂળ વાત એ છે, કાયદો પણ એ કહે છે કે ખેડૂતની ભવિષ્યમાં જમીનની કિંમત કેટલી વધે એવું છે, અને આ પોલ, આ ટ્રાન્સમિશન લાઈન નાખવાથી ખેડૂતની જમીનની કિંમતમાં કેટલો ઘટાડો થાય છે, આ બેયનું કેલ્ક્યુલેશન કર્યા બાદ જ ખેડૂતને વળતરની રકમ નક્કી કરવી. હવે એમાં એક નવી વાત, કલેક્ટરશ્રીએ હુકમ કરી દીધા. કદાચ એમને ખ્યાલ હશે, ન હોય તો આપણે આમ તો ગામડાના ખેડૂત છીએ, પણ અમુક બાબતે થોડું સમજાવીએ કે ખરેખર લેન્ડ પ્રાઇસ કમિટી દરેક જિલ્લાની હોય અને જિલ્લાના અધ્યક્ષ સ્થાને કલેક્ટર હોય. હવે લેન્ડ પ્રાઇસ કમિટીનું કામ શું હોય કે જે જિલ્લાની અંદર, માનો કે અહીંયાથી ટ્રાન્સમિશન લાઈન પસાર થાય છે, જમીનની કિંમત નક્કી કરવાની છે, તો લેન્ડ પ્રાઇસ કમિટી ગામડાઓની અંદર, જેમાં જિલ્લા પંચાયતના પ્રમુખ હોય, ચૂંટાયેલા અમુક નેતા હોય, અમુક આગેવાનો, આખી કમિટી હોય. એ કમિટી દરેક ગામડામાં જાય, ત્યાં એને પંચરોજ કામ કરવાનું હોય, અને દરેક ગામના કિંમત, પહેલી કમિટીની મીટિંગ થાય, એમાં ટીમની વહેંચણી કરવાની હોય, દરેક ગામમાંથી રિપોર્ટ તૈયાર કરીને લાવવાના. સુરવદરનો આ ભાવ છે, માળિયાનો આ ભાવ છે, પછી હળવદનો આ ભાવ છે, અલગ અલગ ભાવો લાવવાના હોય. એ ભાવ લાવ્યા પછી કિંમત નક્કી કરવાની હોય, પછી મીટરના ભાવ નક્કી કરવાના હોય. અહીંયા કેવું થાય છે, અહીંયા એ કોઈ અમલવારી થતી નથી, માત્ર એક તરફી નિર્ણય લેવાય છે. એટલે મહત્વની વાત એ છે, આજે આપણે બધા મળ્યા છીએ એટલા માટે, વધારે સમય આવ તમારો નહીં લઈએ, પણ આજે એટલા માટે મળ્યા છીએ કે આ ખેડૂતો, આટલા ખેડૂતોથી આ લડાઈ જીતી જવાના છીએ, આવું માનતા નહીં બિલકુલ. આવનાર દિવસોમાં આપણે સોશિયલ મીડિયાથી ઝડપથી ભેગા થઈ શકીએ એવા ગ્રુપ પણ બનાવવા પડશે. માનો કે કોઈ હળવદના એક ગામમાં અથવા માળિયાના એક ગામમાં કે જે જિલ્લાઓમાંથી મિત્રો આવ્યા છે, કચ્છમાંથી પણ મોટી સંખ્યામાં આવ્યા છે, ભાઈ જે મુંબઈથી સહયોગ આપવા આવ્યા છે, તો જે વિસ્તારમાં કામ કરવા આવે ત્યાં આપણે મિનિમમ 100-150 ખેડૂત કોઈ પણ ના ખેતરે કામ કરવા આવશે. આપણે એવડું ગ્રુપ અહીંથી છૂટા પડીને જ બનાવવાનું છે કે એ ખેતરમાં કામ કરવા, ગામમાં કોઈ પણ, માનો કે 5 ગામનું એક યુનિટ આપણે બનાવ્યું, તો એમાં વચ્ચેના ગામમાં, છેવાડાના ગામમાં જ્યાં આવે ત્યાં આપણે હાજર નથી, આપણી બદલે આપણો ભાઈ અથવા આપણો માણા, આપણે 100-150 જણાનું એક ગ્રુપ બનાવી અને જે ગામમાં કામ કરવા આવે ને ત્યાં કલાકમાં પહોંચી જવાનું છે, તો આ લડાઈ લડી શકાશે. હવે ત્યાં પહોંચ્યા પછી હજી તો કાર્યક્રમો તો નવા આપશું જ, વચ્ચે પણ કાર્યક્રમો આપશું, પણ વચ્ચે જો કામ ચાલુ કરે બળજબરી પૂર્વક, તો મદદ ખેડૂતને ખેડૂતે જ કરવાની છે, આપણે બધાએ જ કરવાની છે. તમને એ ખાતરી આપીએ છીએ એ ત્યાં કલાકમાં નહીં આવી, અમે પહેલા પણ કહ્યું, અત્યાચાર થશે તો ગમે એ છેડે હસું તોય તમારી સાથે આવીને ઉભો રહીશું. જે કોઈ આગેવાનોને બહારથી લાવવા પડશે તો એ પણ અમારી તૈયારી છે. જે કાંઈ કરવાનું થશે એ સાથે મળીને લડીશું, સાથે મળીને જીતીશું. જેવી રીતે આજે જમવા અહીંયા ભેગા થયા છે, જમીશું સાથે મળીને. જે દિવસે સારા સમાચાર આવે તે દી આભાર એમનો માનશું, પણ આપણો બધો પરિવાર સાથે મળીને એ દિવસે ફરીવાર જમીશું. પણ આજે અહીંયાથી સંકલ્પ લઈને જવાનું છે, જમીન અમારા બાપની છે, આ દેશ અમારા બાપનો છે, 60%થી વધારે વસ્તી અમારા ખેડૂતોની છે. ચાલો રાજ અમારા પર આ ઉદ્યોગપતિઓ કરશે, આ કંપનીઓ વાળા કરશે? હું હંમેશા કહું છું, ભાઈએ ડરવાની વાત કરી, આ દેશની અંદર કોઈને ડર ન લાગે ને એના માટે ખેડૂતના દીકરા શહીદી વહોરે છે અને સીમાડા હાચવીને ઉભા છે. આ દેશમાં કોઈને ડર ન લાગે, શાંતિ જળવાય રહે, એના માટે ખેડૂતના દીકરા સીમાડા હાચવીને બેઠા છે. તમને 3 ટાઈમ અનાજ પૂરું પાડવા માટે તમે ભૂખ્યા ન હુઓ, તમારા છોકરા ભૂખ્યા ના સુવે, એના માટે રાત દિવસ અમે પરસેવો પાડીએ છીએ. સાલા અમારી જમીન લૂંટવા આવશો? એટલા બધા માય ગાંગલા જગતના પાપ નથી
ક્યારેય કોઈ પણ વ્યક્તિ વાતો કરે ડરાવવા ધમકાવવાની, કોઈ પણ એવું કહેશે કે અમે પોલીસને લાવશું, એસઆરપી ને લાવશું, આ તમામને નમ્ર વિનંતી કરું છું, આમાંથી એક પણ ખેડૂતે તૂટવાનું નથી, એક પણ ખેડૂતે નિરાશ થવાનું નથી. જે તાકાતથી લડવું પડે એ તાકાતથી લડીશું. ગુજરાતમાં દાખલો બેહાડીશું. ખેડૂતોની તાકાત શું હોય એ બતાવવાનો સમય હવે પાકી ગયો છે. આપણા શેઠે આપણો ભાઈ જો શેઠો ખોતરે અને જો ધારિયા આપણે કાઢતા હોય અને આ કંપની વાળા આપણો ભાઈ શેઠે ચડે અને આપણે ધારિયા કાઢતા હોય અને કંપની વાળા આપણી માં સમાન આપણી ધરતીમાં જેસીબીઓ બળજબરીથી ઘુસાડી દે, તેમ છતાંય જો સંગઠન ન બનાવી શકવી ને તો જગતના તાત કહેવાનો અધિકાર તો નથી. હું તો એવું માનું છું કે આપણી માએ પાણો પેદા કર્યો, આપણી જમીનમાં બળજબરી પૂર્વક કામ ચાલુ કરી દે. આપણે સંગઠન ન બનાવી શકીએ, આપણે આપણા ખેડૂત ભાઈ માટે લડી નહીં શકીએ. લડવાની શરૂઆત કરો. એક રાજુભાઈ નહીં 10 રાજુભાઈ ઉભા હશે. લડવાની શરૂઆત કરો. દેશભરના આગેવાનો તમારી સાથે ઉભા હશે. એક વાત નક્કી રાખજો, માય કાંગલાની સાથે કોઈ ઊભું નથી રહેતું. લડાયક માણસની સાથે બધા ઉભા હોય અને એ લડાયક આપ સૌએ બનવાનું છે. ઉચ્ચ નીચનો ભેદભાવ ભૂલી તમામ નાના મોટા વિવાદો ગામના હોય છોડી અને હું ખેડૂત છું, ખેડૂતો માટે લડવું મારું કર્મ છે. તમામ ખેડૂતોને જ્યારે જ્યારે જરૂર પડશે ત્યારે એના માટે હું કંઈક ને કંઈક સહયોગ આપીશ. આ તૈયારી સાથે આપણે અહીંથી છૂટું પડવાનું છે. અહીંયા ગઈકાલે જે વાતો થઈ છે કે સરકારે નિર્ણય લીધો છે, તો અમે અપેક્ષા રાખીએ કે મીટરનો ભાવ જે જૂના ભાવના હુકમ તો 1003 રૂપિયાના તો થયેલા છે. જ્યારે પરિપત્રમાં 85% જંત્રી હતી ત્યારે જંત્રીના 85% ચૂકવવાના હતા ત્યારે તો એમાં નવા પરિપત્રને 2 વડે ગુણીને 200% કર્યું છે. તો જૂના હુકમો 1000 રૂપિયાના છે અને 2 વડે ગુણી દો, અમારા ખેડૂતોનો સંતોષ. બરાબર છે મારી વાત કે કોઈ એમાં આપણને પ્રશ્ન છે? કોરિડોરની વાત, જેના ખેતરમાંથી તાર નીકળે છે આ ખેડૂતને જે વળતર ચૂકવવાની વાત છે, તો એમાં જે તાર નીકળે છે ત્યાં જે મીટરના ભાવ નક્કી થયા છે 67 મીટરનો પટ્ટો, જેટલા મીટર આગળ ખેતરમાં ચાલે એના 30% લેખે એ વળતર ચૂકવવામાં આવે. બીજી વાત, કાયદો તો એ પણ કહે છે આ તમારું ખેતર છે, હામા છેડે ખૂણામાં પોલ ઉભો થાય છે, અહીંયા તમારો દરવાજો છે, ખેતરમાં એન્ટ્રીનો પોઈન્ટ, અહીંયાથી તમારા ખેતરમાં એન્ટર થાય ત્યાંથી લઈ અને વળતરની રકમ એમને મીટરો માપવાના હોય છે પહોંચે ત્યાં સુધી. આવું માપે છે ખરા કોઈ? એને બાઉન્ડ્રી બનાવવાની હોય છે કે આ બાઉન્ડ્રી બહાર અમે નહીં જઈએ, આ બાઉન્ડ્રી જે બનાવી છે એ બાઉન્ડ્રી મુજબ જ અમે કામ કરીશું, અમારા વાહનો આમાંથી ચાલશે અને એને આપણે વળતર સમયે મીટરથી માપવાનું હોય છે. જેમાં પાક નુકસાન જેટલો સમય એમનું કામ ચાલે એટલો સમય પાક નુકસાનનું, જે માનો કે 2 સિઝન કામ ચાલ્યું તો 2 સિઝનનું પાક નુકસાનનું વળતર પોલનું, કોરિડોરનું અને જ્યાંથી એન્ટર થયા ને એમને જેટલી જગ્યા વાપરી છે આ તમામ જગ્યાનું પાક નુકસાનનું વળતર ચૂકવવું પડે. ઘણા મિત્રોની એવી પણ ફરિયાદો હોય છે ચોમાસાની અંદર આ લોકો જેસીબી ટ્રેક્ટર ઘુસાડતા હોય છે. ઘણા વિસ્તારની આ ફરિયાદ છે. તો નમ્ર વિનંતી સરકારને કરીએ છીએ કે અમને છંછેડવાની અમુક મર્યાદા રાખજો. જે દિવસે સરકારને અહમ આવી ગયો હતો અને 86 ની અંદર ગુજરાતમાંથી એક સરકારને પાડી હતી કોઈએ, તે આ જગતના બાપ હતા. આંદોલન જેને પણ કરાયું હતું એને દુઃખની વાત એ છે આજે એ પાછા સત્તામાં બેઠા છે. જે હશે તે પણ અમારા જ ખેડૂતો હતા જેને મજબૂત સંગઠન બનાવી અને આ સરકારને બતાવી દીધું હતું કે અમારી તાકાત શું છે અને જરૂર પડશે તો આ 14 જિલ્લાના પ્રભાવિત ખેડૂતો, જરૂર પડશે તો બીજા જિલ્લાના ખેડૂતોને પણ બોલાવીશું, પણ પરિણામ ન મળે ત્યાં સુધી અમારી લડાઈ ચાલુ રહેશે. આપ સૌ તૈયાર છો? કોઈનો બીજો કઈ પ્રશ્ન હોય
તો 5 મિનિટ આપણે કોઈ બી પ્રશ્ન હશે તો તમે પૂછી શકો છો. કાંઈ ચર્ચા બીજી આગળ કરવી હશે તો પણ ટૂંકમાં 5 મિનિટ. ભાઈએ જે વાત કરી, માનો કે કોરિડોર નીકળે છે, નીચે આપણું મકાન છે, નિયમ મુજબ મકાનનું નુકસાન થાય એ મકાનનું વળતર એ લોકોએ ચૂકવવું પડે. બોર હોય તો એનું ચૂકવવું પડે. હવે પરિસ્થિતિ કેવી થાય છે કે ખેડૂતોનું સંગઠન ન હોય એટલે એ લોકો નવું કાઢે. બિનખેતી કરેલું છે, દાખલો છે તમારી પાસે અહીંયા બાંધકામ કરવાનો, આવા બહાના કાઢતા હોય છે. નિયમ મુજબ વળતર મળવું જોઈએ અને એ વળતર ચૂકવા હોય એવા દાખલા જોઈએ એટલે હું આપીશ. બરાબર છે? નિયમ મુજબ વળતર મળવું જોઈએ અને એના વળતર મળેલાના દાખલા તમારે જોઈએ એ અમે આપીશું. ભાઈને શું અમારે નોટિસ વગર ખાડો ખોદી ગયા, કઈ દીધું જ નથી. નોટિસ વગર ખાડો કરી ગયા અને વળી પાછા અમને ખેતરમાં ના આવવા દીધા. હા, અમારું ગામ નવા અમરાપા અને વળી પાછા બીજે દી નોટિસ દેવા આવ્યા ખાડો કરી. હવે એના ખેતરમાં એના ઘરમાં ભેંસ વગર ઓલા કીધા વગર એમના પાંઠે હોય એમને કેમ થાય? તો ઠોકા નાખે કે ન નાખે? અને આ ખેડૂતના દીકરાને નોટિસ નથી દીધી અને એમને ખાડો મારી અને વ્યાજ ગયા હે. ઈ તો આ મેહુલભાઈ નો આભાર કહેવાય કે આજ મેહુલભાઈ આયા અને અમારા ખેતરમાંથી આ બળતરા બોલાવે ખેડૂની. હો, હાવ સાચું કહો ને, ખાઈ જાય પૈસા બીજા અને ખેડૂત ઇનામ રે. આ જોઈ 7-8 વીઘા અમારે જમીન, નાનો ટુકડો, છોકરાને ભણાવી નહીં શકતા અને મોટા બધા ખાઈ જાય પૈસા, અમે ઇનામ રે ભાઈ. અમને કઈ નહીં થતું હોય આ બળતરા બોલાવે. ભાઈની પીડા વ્યાજબી છે, પણ આ બધી સમસ્યાઓની એક જ દવા છે, આપણું સંગઠન. અને સંગઠન મજબૂત આટલા લોકો નક્કી કરી લે છે કે હું 5-5 લોકોને લાવીશ, જીતાડી દેવાની જવાબદારી રાજુ કરે. જે ડરાવવા ધમકાવવા વાળા છે એને પણ અહીંયાથી વિડીયો બને છે અને કહીએ છીએ કે અમારો ભૂતકાળ ચેક કરી લેજો. હાથ જોડી ખેડૂતો માટે ન્યાય માંગવા નીકળ્યા છીએ અને જો તમે ન્યાય અમને નહીં અપાવી શકો તો ધરતી અમારી માં છે, માને બચાવવા માટે કોઈ પણ પગલું ખેડૂતો ભરશે. આ તૈયારી અને સંકલ્પ સાથે અહીંથી છૂટા પડશું. હજુ પણ મોકો છે, હજુ પણ તમને ફરી વાર પૂછું છું, તૈયારી છે ને? કાં તો સામા કાંઠે પહોંચી જઈશું, કાં વચ્ચે ડૂબી જઈશું, પાછા નહીં વળીએ. આ સંપૂર્ણ તૈયારી સાથે નીકળવાનું છે. સરકારને ઝૂકવું પડશે, 1 વાર નહીં 10 વાર સરકારને ઝૂકવું પડશે. અને મને આત્મવિશ્વાસ છે, ઉપરવાળા પર ભરોસો છે. આજ દિવસ સુધી જેટલી લડાઈઓ લડ્યા છીએ, ઉપરવાળાના સહયોગથી એક પણ લડાઈમાં ક્યારેય અમારી હાર નથી થઈ, એટલે વિશ્વાસ છે. અને આપ સૌને પણ આજે વિશ્વાસ અપાવું છું કે અહીંયાથી છૂટા પડીએ ત્યારે જે યુનિટીની વાત કરી, ગ્રુપની વાત કરી, કયા ગામમાં કેવી રીતે મળીશું, આપણે કોલ કોન્ફરન્સથી પણ ચર્ચા કરશું. એ લોકો રાહ જોઈને બેઠા છે શું નિર્ણય લેશે. જ્યારે સમય આવશે ને ત્યારે તમે કલ્પના નહીં કર્યો હોય ને એવો નિર્ણય અમે લઈશું. સમય તમારી પાસે છે, નિર્ણય લેવો હોય તો ઝડપથી લઈ લ્યો. બાકી આ ખેડૂતો આજે 1000 આસપાસની સંખ્યામાં ભેગા થયા છે. આવનાર સમયમાં જિલ્લા મથકે 10,000 ખેડૂતો તમને જોવા મળશે. અહીંયાથી જેનું કામ છે એ વહેંચણી કરી લેશું. બીજા કોઈનો કઈ પ્રશ્ન ખાસ? પ્રશ્નમાં એવું છે કે આ પાવર ગ્રીડ કંપની દરેક ગામડામાં ખોટા કેસો કરીને લોકોને પોલીસ સ્ટેશન લઈ જાય છે અને પોલીસ સ્ટેશને પૂરી દે છે. ખોટા કેસ કે અમને કામ કરવામાં અડચણ ઉકેલો. અને આપણે પ્રથમ માંગણી એ છે કે જે પાવર ગ્રીડ કંપની જે ખેડૂતો પર ખોટા કેસો કરે છે એને પાછા ખેંચે.
ગામની વાત કરી. શિકારપુર કચ્છ. શિકારપુર કચ્છ. ભચાઉ તાલુકો. અત્યારે કેસ ફરજ રૂકાવટના કેસ કર્યા છે. રૂકાવટના કેસ છે ને અત્યારે ચાલુ છે ને. આજે અમારા જે મેઇન 15 જણા આવવાના હતા એ બધા આજે કોર્ટમાં હાજર કરવા છે. અચ્છા, કેસ કેટલા ટાઈમ પહેલા કર્યા? હમણાં 1.5-2 મહિના ઉપર. પછી ચાલુ કરી દીધું. હા. કામ ચાલુ ને બધું ફાઉન્ડેશન કરી નાખ્યું. પ્રયાસ કરીને કામ કર્યું. કારણ કે જેટલા ખેડૂતો બોલવા ગયા હતા ને એ બધાને પૂરી નહીં ગઈ. બાઈએ જે પ્રશ્નોની વાત કરી, 5 મિનિટ આપણે ઔપચારિક આ ચર્ચા એટલે કરીએ કે આ આફત આવશે, દરેક ગામની અંદર ચાલુ કરવા આવશે ત્યારે થશે. પહેલું કામ જે અમુક ચર્ચા જાહેરમાં ન કરવી જોઈએ તો બી થોડી એ કરીએ. માનો ભાઈના ગામમાં શિકાપુર ને શિકારપુરમાં ગયા છે, આપણી પાસે પોલીસ લઈને આવે છે કે એસઆરપી લઈને આવે છે? પોલીસ ગયા પછી એસઆરપી લે બનેલી. ઓકે, આપણી પાસે ખેડૂતોની સંખ્યા જોઈ છે, આ એક વાત નક્કી છે. 5 ખેડૂત 10 ખેડૂતે નહીં થાય. સંખ્યા કેવી રીતે ભેગી કરવી એ ચર્ચા મીટિંગ પૂરી થયા પછી આપણે કરી લઈશું. ભાઈએ વાત કરી કે આવતીકાલે ચાલુ કરવાના છે, તો આપણી તૈયારી એ હોવી જોઈએ. એ આવ્યા પહેલા 200 ખેડૂતોને આપણે હાજર રાખવાના છે. અને એ જવાબદારી આજને જે આયોજક મિત્રો છે આજુબાજુના ગામમાંથી, આ લોકોએ લેવાની છે. ને તમારી ધરપકડ કરીને પોલીસ સ્ટેશન લઈ જાય, 5 છોકરા એવા રાખવાના છે આડો મોબાઈલ રાખી અને વિડીયોગ્રાફી કરી શકે આપણા ખેતરથી. બીજી વાત કે આશ્ચર્યચકિત કાર્યક્રમ, સતત મીડિયાને આપણી નોંધ લેવી પડે, સતત સરકારને આપણી નોંધ લેવી પડે એવા કાર્યક્રમો પણ 2 દિવસની અંદર આપણે ડિઝાઇન કરવાના. આશ્ચર્યચકિત કાર્યક્રમો જિલ્લાઓમાં થશે. જરૂર લાગશે તો બીજા આગેવાનોને સાથે રાખી, ખેડૂતોને સાથે રાખી આ જે રૂટ છે આ રૂટ ઉપરની આપણે યાત્રા પણ કરીશું. જે રીતે અવનવા કાર્યક્રમો કરવાના થાય એ કરીશું, પણ હાલ જ્યાં કામ બંધ છે ત્યાં ચાલુ ન થાય અને જ્યાં ચાલુ છે ત્યાં બંધ કરાવવામાં મૂળ તો ફરજ રૂકાવટનો કેસ કરે છે. આપણે એમની સાથે બાજવા તો જતા નથી, આપણે હાથમાં હથિયાર લેવાના નથી. ગાંધી ચિંધ્યા માર્ગે આપણે વિરોધ કરવાનો છે. અવનવા કાર્યક્રમો એમની સામે આપવાના. જે ભાઈએ વાત કરી સંખ્યા કેટલી હતી ખેડૂતોની લઈ ગયા ત્યારે? જે હતા આંદોલન માટે જે ગયા હતા બધા રોકાવા માટે 80 થી 100 હતા અને 15 જણાને લઈ ગયા. બીજાએ શું કર્યું પછી? બીજા એ બધાને રાતે 11 વાગે રાતે આવ્યા હતા કામ કરવા માટે, રાતે ઉપાડીને લઈ ગયા. ત્યાં 20 જણા 25 જણા રોકાવા માટે ગયા હતા કે ભાઈ રાતે કામ ન કરો, એ રાતે લઈ ગયા. 11 વાગ્યાના ગાળામાં FIR કરી. અચ્છા, પોલીસ લઈ ગઈ છે. પોલીસ લઈ ગઈ છે. આ પરિસ્થિતિમાં દિવસમાં કામ ન કરો તો રાતે લઈ જાય. ભાઈને હમણાં પાછા નિરાતે અમે મળીએ છીએ. એમાં જે કાંઈ થતું હોય આપણાથી બધું કરી લેવાની તૈયારી સાથે મળીશું. મૂળ વાત એ છે કે એ લોકો 80 ફોનને લઈ ગયા છતાંય આજે આખા ગુજરાતમાં દેખાડો નથી, તો ક્યાંક ને ક્યાંક આપણી કમી રહી છે. એ કમી દૂર કરવા માટે જ 5 છોકરા જે રાખવાના છે વિડીયોગ્રાફી કરવા, આડો મોબાઈલ રાખી, આ છોકરા એટલા માટે રાખવાના છે. બરાબર છે? વિસ્તાર વાઇઝ આપણું જે ગ્રુપ બનશે આગેવાનોનું, એમાં જ્યારે કામ કરવા આવે ત્યારે આપણે શું કરવાનું છે આ ગ્રુપમાં આપણે ચર્ચા કરી લેશું. કામ કરવા આવશે ત્યારે આપણે જે એનો વિરોધ કેવી રીતે કરવાનો છે, ખેડૂતોએ શું કામ કરવાનું છે, એને પોલીસ લઈ ગયા પછીનો મહત્વનો રોલ આપણો શું છે, આ તમામ બાબતે જાહેરમાં ચર્ચા નહીં થાય. આપણે ફોનના માધ્યમથી, ટેલિફોન રીતે અથવા તો ગ્રુપોમાં આ ચર્ચા કરી લેશું. પણ હવે અહીંયા આવેલા ખેડૂતોને ત્યાં કામ ચાલુ થાય એટલે ગુજરાતની તમામ ચેનલોની સમાચાર બનવા જોઈએ. આ જવાબદારી આપણી. અને કેવી રીતે બનાવી શકાય, સરકારનું કેવી રીતે નાક દબાવી શકાય, એની ડિઝાઇન કમ્પ્લીટલી અક્ષરશઃ આપણે લઈને આવ્યા છીએ. બરાબર છે? એટલે જે આગેવાનો છે એને આપણે પાછા શાંતિથી મળીએ છીએ. આપ સૌને ફરી વખત એક જ વિનંતી કરીશ કે યુનિટી સંગઠન તૂટવા નહીં દેતા. પોલીસ કોઈ પણ આવશે એને રડે ત્યાં સુધી સહયોગ કરવાનો છે. તેમ છતાં આપણી ધરપકડ કરીને લઈ જાય છે તો એમાં ફાંસીએ કોઈ ચડાવી નથી દેવાનું. ફરજ રૂકાવટનો કેસ કરે કરવા દો.
પાછું આપણું કામ છે એ આપણે કરવાનું છે. 5-25 ખેડૂતને લઈ જશે, 100 ખેડૂત પોલીસ સ્ટેશન ગયા હોત તો 100 ખેડૂત ઉપર ઈ ફરજ રૂકાવટનો ગુનો દાખલ ન થાત. આ હકીકત છે. તમે 100 થી વધારે સંખ્યામાં ખેડૂતો હાજર રહેજો અને 100 જણા ઉપર ફરજ રૂકાવટનો કેસ દાખલ કરે એટલે ગુજરાતભરના આગેવાનોને એ પોલીસ સ્ટેશન લઈ આવવાની જવાબદારી રાજુ કરવાની. તમે ઉલટાના મોટા બનશો અને આંદોલનના માર્ગે જ્યારે નીકળીએ ત્યારે પહેલો વ્યવહાર જ પોલીસ હારે થાય અને એ તો આપણી તૈયારી હોવી જોઈએ. હવે આપણે આપણા પોખણા કરવા જઈ આવવાના, એમની કઈક મજબૂરી છે, પણ રૂટ આપણે તૈયાર કરશું, આગળનો મેપ તૈયાર કરશું. હમણાં મીટિંગ પૂરી કરીને આગેવાનો સાથે પાછા મળીએ છીએ. જે કાંઈ કરવાનું થશે એ તમામ તૈયારી સાથે કરીશું. આજે આવ્યા છે કાલ નિરાકરણ આવી જશે એવું નથી. લડાઈ લાંબી છે. રાજુભાઈને સહી કરી અને પરિણામ લાવી દેવાનું છે એવું નથી. હું તમારા દુઃખમાં સહભાગી થવા આવ્યો છું. જે કાંઈ જરૂર પડશે આગળની લાઈનમાં ઊભો રહેવા માટે આવ્યો છું. જે દિવસે પરિણામ મળશે એ દિવસે જમણવાર રાજુભાઈ કરપડા તરફથી તમને, અને એ દિવસે આપ સૌનો આભાર માની, સરકારનો આભાર માની અને આપની વચ્ચેથી છૂટા પડશું. માટે જે કાંઈ કરવાનું થશે આગેવાનોને મળીએ છીએ. બીજાને પ્રશ્ન હશે તો અમે હજુ થોડી વાર અહીંયા બેઠા છીએ. આપ સૌનો મીટિંગમાં પધારવા બદલ ખૂબ ખૂબ આભાર. દૂર દૂરથી જે મિત્રો આવ્યા છે ખેડૂતો, આ બધાનો પણ ખૂબ ખૂબ આભાર. અહીંયા પત્રકાર મિત્રો જે આવ્યા છે એનો પણ ખૂબ ખૂબ આભાર. આયોજક ટીમ છે એનો બી આભાર. જયરાજસિંહ, મહેશભાઈ, ભાઈ, તમામ મિત્રોએ, વિપુલભાઈ, ખૂબ સારું આયોજન કર્યું છે. આપ સૌનો ફરી વખત નામ લેવાના રહી જશે પણ આભાર. સાથે જ બે હાથ ઊંચા કરી મુઠ્ઠી બંધ કરી ભારત માતાની જય બોલાવીએ, પણ એ જયમાં જ એવો રણકારો હોવો જોઈએ કે મને એવું થાય ખેડૂતો તો લડી લેવાના. બોલો ભારત માતા કી જય! જવાન જય જવાન, વંદે વંદે. આપ સૌનો ફરી વખત આભાર.